નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર મહેશ દાફડા. મિત્રો, ફરી એકવાર એજ્યુકેશન ટચ નામની આપણી આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ ચેનલ ઉપર 1111 જેટલા ઇંગ્લિશ વ્યાકરણના વિડીયો અવેલેબલ છે. ઇંગ્લિશ વ્યાકરણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેના માટે પણ આ વિડીયો ખૂબ જ અગત્યના છે. તેમજ ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ છે એમના માટે પણ આ અંગ્રેજી વ્યાકરણના વિડીયો ખૂબ જ અગત્યના છે. તો મિત્રો, આ ચેનલ તેમના સુધી પહોંચાડી આપ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આ દેશની આઝાદી એક એવો ભયંકર કાળ, અનેક લોકોએ પોતાના જીવની આહુતિ આપી છે. ત્યારે સાચા અર્થમાં આજે આવા નરબંકાઓના નામ પણ આપણે જાણતા નથી. ખૂબ મોટી દુઃખની વાત છે. ત્યારે દોસ્તો, આવા અનેક નર પુરુષોએ, અનેક નરબંકાઓએ, અનેક વીરાંગનાઓએ આ દેશની આઝાદી માટે પોતાના જીવના બલિદાન આપ્યા છે. એમને યાદ કરવાનો એક ઉપક્રમ એટલે દર શનિવારે આ ચેનલ ઉપર એજ્યુકેશન ટચ આ ચેનલ ઉપર દર શનિવારે સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવા શીર્ષક હેઠળ દર શનિવારે એક એપિસોડ પ્રસ્તુત કરવામાં આવે છે. મિત્રો, આ એપિસોડ વધુને વધુ લોકો સુધી પહોંચાડો. આવા મહાન ક્રાંતિકારીઓને, મહાન વીરાંગનાઓને આપણે યાદ કરીએ, એની શૌર્યગાથાને યાદ કરીએ, એની ગૌરવગાથાને યાદ કરીએ, નવી પેઢી સુધી આ વાતોને પહોંચાડીએ. એ હેતુસર અહીંયા એ સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરોની ગૌરવગાથા એવા શીર્ષક હેઠળ એક ઉપક્રમ શરૂ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ વિડીયો પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડી એક સારા કાર્યના મહાભારતીનું ઋણ અદા કરવા માટે એક નાનકડું કાર્ય આપણે પણ કરીએ એવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, આજે કરંટ અફેર્સ એ પરીક્ષાનો એક ભાગ બન્યો છે. આજે કેટલા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની દોડમાં આવ્યા છે. ત્યારે રોજબરોજ દુનિયામાં બનતી તમામ ઘટનાઓથી વાકેફ હોવું એ ખૂબ જ જરૂરી છે. એ હેતુસર કરંટ અફેર્સ એટલે તાજેતરની ઘટનાનો આજે 238મો એપિસોડ જ્યારે હું તમારી સમક્ષ પ્રસ્તુત કરી રહ્યો છું ત્યારે ખરેખર હું ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યો છું, આનંદ અનુભવી રહ્યો છું. મિત્રો, તો આ વિડીયો પણ જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના સુધી પહોંચાડી આપ પણ એક સારા કાર્યના સહભાગી બનશો તેવી હું આપની પાસે અપેક્ષા રાખું છું. મિત્રો, અહીંયા જે સમાચાર હું પ્રસ્તુત કરું છું એ સમાચાર મારા વાંચનની એક મર્યાદાના અનુભવો છે. સંભવ છે કોઈ ક્ષતિ જણાય તો ચોક્કસપણે દોસ્તો કોઈ ચોક્કસ ઓથેન્ટિક ન્યૂઝપેપર અથવા મેગેઝિનનો અભ્યાસ અવશ્ય કરી લેશો. 238ના એપિસોડમાં આ સમાચારમાં એક નજર કરીએ તો તાજેતરમાં જ નીતા અંબાણીને કિસ માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. એણે જે માનવતાવાદી અનેક કાર્યો કર્યા છે તે બદલ નીતા અંબાણીને કિસ માનવતાવાદી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો દોસ્તો, નીતા અંબાણીને કયા પુરસ્કારથી? કિસ માનવતાવાદી પુરસ્કારથી તેઓને સન્માનિત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ જેસી બકલે સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો ઓસ્કાર એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. નામ યાદ રાખજો, જેસી બકલે ખૂબ જ શ્રેષ્ઠ એવો ઓસ્કાર એવોર્ડ તેણીએ પ્રાપ્ત કરેલો છે. તાજેતરમાં જ 6 મહાનગરોમાં 24 સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરવામાં આવે છે. ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા 6 મહાનગરોમાં 24 સ્પીડ પોસ્ટ સેવા શરૂ કરવામાં આવી છે. મિત્રો, તાજેતરમાં જ પંજાબમાં શ્રી ગુરુ તેગ બહાદુર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી વિધેયક 2026 પ્રસારિત કરવામાં આવેલ છે. કયા સ્ટેટમાં? પંજાબમાં શ્રી ગુરુ તેગ બહાદુર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી વિધેયક 2026 પ્રસારિત કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ જયંતિ કુમારીશને સંગીત કલાનિધિ પુરસ્કાર 2026 માટે પસંદ કરવામાં આવેલ છે. જયંતિ કુમારીશને સંગીત કલાનિધિ પુરસ્કાર 2026 માટે પસંદ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ 18મી માર્ચને આયુદ્ધ નિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. 18મી માર્ચ દરેક મહિનાની અલગ અલગ તારીખો આપણે યાદ રાખશું. માર્ચ મહિનાની 18 તારીખને આયુદ્ધ નિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ આંધ્રપ્રદેશ ખાતે દિવ્યાંગ શક્તિ યોજના સ્ટેટનું નામ ખાસ યાદ રાખજો. આંધ્રપ્રદેશ ખાતે
દિવ્યાંગ શક્તિ યોજના શરૂ કરવામાં આવેલી છે. મિત્રો, નાળિયેરના ઉત્પાદનમાં ભારતે વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરેલું છે. વિશ્વમાં પ્રથમ સ્થાન નાળિયેર ઉત્પાદનમાં વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરનાર દેશ ભારત બન્યો છે. મિત્રો, તાજેતરમાં જ ચેન્નઈના મરીન બીચ ખાતે 3 દિવસીય ફિટ ઇન્ડિયા કાર્નિવલનો શુભારંભ કરવામાં આવેલ છે. ચેન્નઈના મરીન બીચ ખાતે 3 દિવસીય ફિટ ઇન્ડિયા કાર્નિવલનો શુભારંભ કરવામાં આવેલ છે. મિત્રો, તાજેતરમાં જ સ્પેનના બાર્સિલોના ખાતે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026નો શુભારંભ કરવામાં આવેલ છે. સ્પેનના બાર્સિલોના ખાતે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026નો શુભારંભ કરવામાં આવેલ છે. મિત્રો, આ સાથે ટોપ 10 સમાચાર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. મિત્રો, ફરી એકવાર મિત્રો આપ સૌને ખાસ નમ્ર વિનંતી છે કે એજ્યુકેશન પંચ નામની આપણે આ ઘર આંગણાની યુટ્યુબ ચેનલ વધુ સબસ્ક્રાઈબ કરશો અને આ વિડીયો વધુ શેર કરશો તો મિત્રો મને લાગે છે કે એક સારા કાર્યમાં આપ પણ મારા સહભાગી બનશો તેવી આપ સૌને પ્રાર્થના. દોસ્તો, 3 ઉપક્રમ અંગ્રેજી વ્યાકરણ આ ચેનલ પર અવેલેબલ છે. ત્યારબાદ સ્વાતંત્ર્ય સંગ્રામના શૂરવીરો દર શનિવારે અહીંયાથી પ્રસ્તુત કરવામાં આવે છે અને દર રવિવારે કરંટ અફેર્સના એપિસોડ નિયમિતપણે આ ચેનલ પરથી પ્રસારિત કરવામાં આવે છે. તો વધુ લોકો સુધી આ વિડીયો પહોંચાડી આપ પણ આ સારા કાર્યના સહભાગી બનશો તેવા શુભ આશય સાથે ભારત માતા કી જય. ફરી પાછા મળશું આવતા રવિવારે. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર.